કચ્છ આર્ટ ટ્રસ્ટ દ્વારા જશ્ને આઝાદ હિન્દુ શાનદાર પ્રોગ્રામનું સુખપર ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં કાર્યક્રમમાં આ લોકો હાજર રહ્યા હતા અને તેમની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ સંપન્ન થયો હતો. મારું નામ કુંભાર રમજુ મોહમ્મદ માનકુવા. અમારી એનજીઓ જે ટ્રસ્ટ છે એનું નામ કચ્છિયા ટ્રસ્ટ છે. અમારી 15મી ઓગસ્ટ 19 વર્ષમાં અમે એક મોટું આયોજન કર્યું હતું. એનું ટ્રેનિંગ સેન્ટર સુપર ગામમાં છે અને એની ઓફિસ પણ સુપર ગામમાં છે. કચ્છિયા ટ્રસ્ટનો હેતુ એ છે કે કચ્છની જે કલા છે એ લુપ્ત થઈ રહી છે, ત્યારે કચ્છિયા ટ્રસ્ટ મગર કુંભારી કલા સાથે સાથે બાંધણી, એમ્બ્રોઇડરી, અલગ અલગ ક્રાફ્ટ અલગ અલગ ગામડાઓમાં આર્ટ શીખવવામાં આવે છે. અને તમારા પ્રેસ મીડિયા દ્વારા અમે બધાને અપીલ કરી છીએ કે કલા લુપ્ત ના થાય અને એજ્યુકેશન સાથે સાથે હસ્તકલા પણ શીખો. અને આ મંડોર આર્ટ છે, બીજા ઘણા આર્ટ છે તમે શીખો. અને ટ્રેનિંગ સેન્ટર સુપર ગામમાં આવેલી છે અને અમે કોઈ બી ચાર્જ કન્યા શાળાના વિદ્યાર્થીઓ જ્યારે આવે છે કોઈ બી અમે ચાર્જ નથી લેતા. અમે હમણાં પણ આગલા મહિને રાષ્ટ્રપતિ ભવનમાં પણ વર્કશોપ કરાવી આવ્યા, દ્રૌપદી મુર્મુ આવ્યા હતા. અને એનાથી પહેલાં પણ અમારા જ્યારે નરેન્દ્ર મોદી સાહેબ હતા ત્યારે 4 ફેરા મુલાકાત થઈ, વડાપ્રધાન થયા ત્યારે પણ અમારી મુલાકાત થઈ છે. નરેન્દ્ર મોદી સાહેબ સાથે 5 વખત મુલાકાત થઈ છે. ભૂપેન્દ્ર મહેતા સાહેબ નવરાત્રિમાં અમને મળ્યા હતા. વિજય રૂપાણી સાહેબ પણ અમારી મુલાકાત થઈ છે. કચ્છ કલેક્ટર માજી રેમ્યા મોહન અમને પ્રમાણપત્ર આપ્યા છે. વિનોદભાઈ ચાવડા પણ અમને પ્રમાણપત્ર આપ્યા છે. અને કચ્છિયા ટ્રસ્ટ જ્યારે બી આયોજન કરે છે ખાસ કચ્છની જે ઇલેક્ટ્રોન મીડિયા, પ્રેસ મીડિયા છે હંમેશા કચ્છિયા ટ્રસ્ટને સાથ સહકાર આપે છે. અને આજે તમારો ન્યૂઝ જે કચ્છ ગુજરાતમાં ફેમસ છે આમ તક, એના માધ્યમથી અમે કહેવા માગીએ છીએ કે તમે વધારેમાં વધારે આ કલા શીખો, અમારી ટ્રેનિંગ સેન્ટરની મુલાકાત લો. અને કચ્છિયા ટ્રસ્ટ એ કોમિયતાનું પ્રતિક છે જેમાં સર્વે હિન્દુ મુસ્લિમ ભાઈઓ અમને સાથ સહકાર બધી રીતે આપે છે ડોનેશનમાં. અને અમારી ટ્રેનિંગ સેન્ટર સીવણ ક્લાસ ટાંકડાસ ગામમાં હમણાં ચાલુ છે. ટાંકડાસ ગામમાં ત્યાં 30 બહેનો તાલીમ લઈ રહી છે. અને ખાસ તો અમને સીવણના સંચારની પણ જરૂર છે. વધારે સંચાર અમને મળશે તો અમે 10 તાલુકામાં સીવણ ક્લાસ ચાલુ કરાવશું. જય હિન્દ.